રાજકોટના કેટલાક જિલ્લાઓમાં પેટ્રોલ પહોંચ્યું 100 ને પાર, ડીઝલ અને સીએનજીના ભાવમાં પણ ભડકો, ભાવ વધારાઈ ઘોર વિભજે। અમરેલીના ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારે સરકારની ખોલી પોલ, ખખડધજ રોડના ફોટા સાથે ટ્વીટ કરીને લખ્યું, ટુકડે ટુકડે ગેંગ થઈ રહી છે ભ્રષ્ટાચાર। અમદાવાદમાં બી સફલ ગ્રુપ પર 5 દિવસથી ચાલી રહ્યા છે આઈટીના દરોડા, 98 લાખની જ્વેલરી, 500 કરોડના બેનામી વ્યવહાર મળ્યા। આવતીકાલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી, 11 વોર્ડની 44 બેઠક માટે 162 ઉમેદવારો મેદાને। કેપ્ટને કર્યો રાવત અને સુરજેવાલ પર વાર, કહ્યું કોંગ્રેસ સંપૂર્ણ રીતે સિદ્ધુની કોમેડીમાં રંગાઈ ગઈ, ધારાસભ્યોને ધમકાવીને મારા વિરુદ્ધ સહી કરાવી। કેરળમાં કોરોનાના નવા 13,217 કેસ, 121 દર્દીઓના મોત, કોહરામ વચ્ચે પણ 50% દર્શકો સાથે થિયેટર્સ ખોલાયા। નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે હું છું વિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર ને ખાસ કરીને સીધો સંવાદમાં આજે આપણે જે રીતે ચર્ચા કરવાના છીએ, પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે। રાજકોટના જે શહેરો છે, રાજકોટ સહિતના અન્ય શહેરોમાં હાલ પેટ્રોલનો ભાવ 100 ને પાર પહોંચી ચૂક્યો છે। આમ જનતા જેને હાલાકી પડી રહી છે, પેટ્રોલનો ભાવ વધે એટલે સીધી અસર તમામ વસ્તુઓ પર પડે અને તમામ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે। તો આજ મુદ્દે ચર્ચા કરીશું, ક્યારે ઘટશે પેટ્રોલના ભાવ, જનતાને ક્યારે મળશે રાહત। આજ મુદ્દે ચર્ચા કરીશું। આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મહેશ પંડ્યા, વિશ્લેષક છે, જ્યોતિબેન અમીન જેઓ સામાજિક કાર્યકર છે। આ બંને મહેમાનોનું સ્વાગત છે। ચર્ચા કરીએ તો મહેશભાઈ, પહેલા તો આપને પૂછીશ, પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે અને આમ જનતા પરેશાન છે। બીનાબેન, સરસ સવાલ કર્યો। નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે પેટ્રોલના ભાવ એટલે વધે છે કે સરકારની અણઆવડત છે અને આવી સરકાર ના ચાલે। એ જ મુદ્દો અત્યારે આવે કે શું આ સરકારની અણઆવડત છે કે જે પેટ્રોલના ભાવ વધી રહ્યા છે? અને એ વખતે તો આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ લગભગ 145 રૂપિયા પ્રતિ બેરલનો ભાવ હતો, આજે ઓછા છે અને તેમ છતાં એ વધી રહ્યા છે। એક આંકડો આપું તમને તો 2014માં જ્યારે યુપીએની સરકાર ગઈ એ વખતે પ્રતિ લીટર 9.48 રૂપિયા કેન્દ્ર સરકાર ટેક્સ લેતી હતી, આજે 32.9 રૂપિયા રહેશે ટેક્સ, એટલે 250% ટેક્સ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ એ લઈ જાય છે એમાંથી। એટલે આ બહુ જ મોટી વસ્તુ છે કે આટલો મોટો ટેક્સ તમે કેમ લો છો? તો એ વખતે જ્યારે કેન્દ્રીય પ્રધાન હતા, પેટ્રોલિયમ મિનિસ્ટર મિસ્ટર પ્રધાન, એવું કહેતા હતા, એ કહે છે કે કોવિડ આવી ગયો એટલે કોવિડના લીધે જે લોકડાઉનને થયું એને પહોંચી વળવા માટે અમારે બીજો કોઈ સ્ત્રોત નથી એટલે ભાવ વધારો પડે છે। હવે એમ કહે છે કે ગરીબોને જે 15 કિલો અનાજ અમે આપીએ છીએ એટલા માટે આ કરવું પડે છે। બીજું બાનું એ પણ સરસ છે, એમ કહે છે કે આ મફત રસી અમે જે આપી બધાને એના લીધે પણ ખર્ચો થાય છે। ઉજ્જવલા યોજનામાં ગરીબ બહેનોને ફૂંકે ચૂલો એ ગમે અને એ જે પૈસા આપ્યા એના માટે પણ પેટ્રોલનો વધારવો પડે છે। પણ નિર્મલા સીતારામન હમણાં બહુ સરસ લઈ આવ્યા। એમણે એમ કહ્યું કે આના જવાબદાર અગાઉની યુપીએ સરકાર છે, કારણ કે એમણે 2012-13માં ઓઇલ બોન્ડ કાઢ્યા, એટલે જે ઓઇલ કંપનીઓને સીધી સબસિડી ના આપવી પડે એટલા માટે 1 લાખ કરોડ રૂપિયા એમણે ઓઇલ બોન્ડના લીધા અને એનું વ્યાજ એટલું બધું આવે છે કે એ વ્યાજમાં અમે તૂટી જઈએ છીએ એટલે અમે ઘટાડી શકીએ એમ નથી। આ એમની દલીલ છે। પણ એની સામે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જે આપણું નાણાંની સ્થિતિ બરાબર જાણે છે, નિયમન કરે છે, સરકારને મદદ કરે છે ચલાવવામાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કેન્દ્ર સરકારને કહી દીધું કે તમે ભાવ ઘટાડો, તમારો ટેક્સ ઘટાડો, નહીં તો ફુગાવો વધશે। અને જે બીનાબેન આપે પૂર્વ ભૂમિકામાં વાત કરી તે કે જે પેટ્રોલના ડીઝલના ભાવ વધશે તો એકંદર ચીજ વસ્તુઓના ભાવ વધશે
અને એકંદર ચીજવસ્તુઓનો ભાવ વધશે તો લોકો ખરીદી નહીં શકે, ખરીદ શક્તિ ઘટશે, અને ખરીદ શક્તિ ઘટશે તો આપણે જીડીપીની જ ભાષામાં વાત કરીએ તો પેદાશોનો વપરાશ ઘટવાનો એટલે પેદાશોનું ઉત્પાદન નહીં થાય. તો તમે જે જીડીપીની વાત કરો છો કે 5 ટ્રિલિયન અમેરિકન ડોલર અમે લઈ જઈશું, એ નહીં થાય મોદી સાહેબ. આ મુદ્દો છે. એટલે એસબીઆઈ અને આરબીઆઈ બંને સરકારી એજન્સીઓ અને સરકારી એજન્સીઓએ પણ કહ્યું કે ભાવ ઘટાડો, પણ આ સરકાર એમ કહે છે કે અમે લોકોના કલ્યાણ માટે, લોકોના હિત માટે, લોકોને બચાવવા માટે, લોકોના સારા જીવન નિર્વાહ માટે આ ભાવ ઘટાડી શકતા નથી. અને એકમાત્ર જો દોષિત હોય તો અગાઉની કેન્દ્રની સરકાર, મનમોહનની સરકાર છે, એવી દલીલ આપે છે. હવે સવાલ એ થાય કે આજે એ 1 લાખ કરોડ રૂપિયાનો બોન્ડ હતો, આજે કેન્દ્રની સરકારે 2.9 ઓલમોસ્ટ 3 લાખ કરોડની કમાઈ કરી છે. તો આ તો ક્યાંનું ભરપાઈ થઈ ગયું હોય? સવાલ એ છે કે હવે મને મોદી સાહેબની યાદ આવે છે કે એ જે બોલતા હતા જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે કે જેને સરકાર નથી ચલાવતા આવડતું એટલા માટે ભાવ વધે છે. તો શું આ દલીલ એમની પોતા માટે લાગુ પડે ખરી? જી ચોક્કસ. આપણી સાથે પ્રશાંત ગઢવી જેઓ પણ વિશ્લેષક છે તેઓ પણ જોડાઈ ચૂક્યા છે. આપનું પણ સ્વાગત છે. જ્યોતિબેન, આપને પૂછીશ, જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે, પેટ્રોલમાં હવે અમુક શહેરોમાં તો પેટ્રોલ 100 ને પાર પર પહોંચી ચૂક્યો છે અને કદાચ હજુ પણ ભાવ આગામી દિવસોમાં વધી શકે છે. પેટ્રોલના ભાવ વધ્યા એટલે અન્ય જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે પણ મોંઘી થઈ ગઈ છે. હા મીના, સાચી વાત છે તમારી. કારણ કે એક સામાજિક કાર્યકર્તા હોવાને લીધે હું નિમ્ન વર્ગ અને મધ્યમ વર્ગ સાથે સંકળાયેલી છું, એટલે મને એમની હાલાકીની ખબર છે. એ લોકોને અત્યારે આખું બજેટ ખોરવાઈ ગયું છે, કારણ કે ઘરમાં કાં તો પતિ કામ કરે કાં તો પતિ પત્ની બંને કરતા હોય છે, બે છેડા ભેગા કરવા માટે. એટલે એમનું હવે ખાસું બધું બજેટ હવે પેટ્રોલમાં જાય છે, કારણ કે સ્કૂટર, ભલે ગાડી ના હોય પણ સ્કૂટર પર તો જવું પડે. એટલે એમના જ્યારે 12 સાંતા 13 તૂટે એવી સ્થિતિ હોય તો એ વખતે રૂપિયો મહત્વનો હોય. અને ઘણી જગ્યાએ તો નોકરી પણ જતી રહી છે ઘરના મોભીની. એટલે ઘરની સ્ત્રીઓ ગૃહ કાર્ય કાં તો એવું ઘરગથ્થુ ગૃહ ઉદ્યોગ જેવું કંઈક કરીને ઘર ચલાવી રહી છે, તો એમને પણ ડિલિવરી માટે વાહન વાપરવું પડે. એટલે પેટ્રોલ એમને દરેક જગ્યાએ નડે છે. અને જેમ મહેશભાઈએ કહ્યું એમ કે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ વધે એટલે ભાવ વધવાના જ છે. એટલે આ દરેક જગ્યાએ જ્યારે આ દૈનિક રોજબરોજનો ખર્ચો એમનો વધી જાય એટલે એમને મહિનો ચલાવવામાં મુશ્કેલી તો પડે જ. અને રહી વાત એ કરવાની, તો આમાં હું એ જ કહીશ કે હવે સરકારને વાઘને મોડે માણસનું લોહી લાગી ગયું એના જેવું છે. કારણ કે જ્યારે આટલા લાખો કરોડમાં એમને આવકનો સ્ત્રોત મળ્યો હોય તો મને નથી લાગતું કે કોઈ રાજકીય દાનત હોય કે એને ઘટાડીને જરા પ્રજાની હાલાકી કમ કરવામાં આવે. વોટ્સએપિયા યુનિવર્સિટીમાં ઘણી દલીલો ચાલે છે કે બધાને 100 રૂપિયા આમ કરવામાં નથી નડતા પણ પેટ્રોલ આપવામાં નડે છે. પણ આજે તમે વિચારો કે જે એકદમ મધ્યમ વર્ગ, એકદમ નિમ્ન મધ્યમ વર્ગ છે, એ લોકો એવા હોટલના ખર્ચા નથી કરતા. એ લોકોને માટે આ બરાબર ઉપમા નથી. એ લોકોનો પણ વિચાર કરવાનો છે. અને આમ પણ જીવાદોરી કહેવાય, પેટ્રોલ પાણી પછી બીજું સ્થાન પેટ્રોલનું જ આવે છે. હવે એક જીવાદોરી બની ગઈ છે. એટલે આની પર દરેક સરકારે, અને ખાસ કર અત્યારે જે હાલ તત્કાલીન ભાજપા સરકારે છે, એમણે ચિંતન કરવું ઘટે. કારણ કે જે ફ્રીબીઝ યોજનાઓ ગરીબોને આપે છે અને એવું કહેવામાં આવે છે કે અમે તો ગરીબો માટે ખર્ચો કરવા માટે લઈ રહ્યા છે, પણ એકચ્યુઅલી એમાં ઇનડાયરેક્ટલી તો ગરીબો પર જ બોજ આવી રહ્યો છે. અને એમાં આ જે કલ્યાણ યોજનાઓ છે એમાં તમે એક વખત વસ્તુ આપો એનાથી કંઈ કોઈનું આખી જિંદગીનું ભલું ના થાય. ખરેખર આ જે લાઈફ ટાઈમ ચાલનારી જે યોજનાઓ હોય એની ઉપર કોન્સન્ટ્રેટ કરવું જોઈએ. અને એમાંથી આ એક પેટ્રોલનો ભાવ ઘટાડો છે. જી પ્રશાંતભાઈ, આપને પૂછીશ કે જે રીતે અગાઉ જ્યારે કેન્દ્રમાં અલગ સરકાર હતી, ગુજરાતમાં ભાજપ હતી, ત્યારે કહેવાતું હતું કે પેટ્રોલના ભાવ ઘટાડો. હવે તો ગુજરાતમાં પણ ભાજપ છે અને કેન્દ્રમાં પણ ભાજપ છે, તેમ છતાં ભાવ નથી ઘટી રહ્યા. અને ગુજરાતમાં રાજ્ય સરકારની તિજોરી પણ ક્યાંક ને ક્યાંક પેટ્રોલના વધતા ભાવને લઈને સીધી ભરાઈ રહી છે. તિજોરી ભરાઈ રહી છે, પૈસા ઘરમાં ખૂબ આવી રહ્યા છે, સારા આવી રહ્યા છે. અને હું તો ઘણીવાર એવું હસતા કહું છું કે આ દેશને સારા વિપક્ષની જરૂર છે. અને વિપક્ષ તરીકેની ભૂમિકા ભાજપે જે નિભાવી છે અદ્ભુત.
50 પૈસાથી 1 રૂપિયો બી પેટ્રોલ ડીઝલનો ભાવ વધતો અને જે સંસદ પર ઘેરાવો થતો ને એ ભાવ વધારો પાછો ખેંચાતો, એટલે જનતાનું કામ થયું કહેવાય. આટલો સારો વિપક્ષ કદાચ દેશમાં ક્યારે આ દેશને નહીં મળ્યો હોય. એટલે ક્યારેક હું તો કહું છું ભાજપને જો રાષ્ટ્રનું કલ્યાણ, રાષ્ટ્રહિત અને વિપક્ષ તરીકે જે પરફોર્મન્સ આપી છે, 5 વર્ષ વિપક્ષમાં ભાજપે રહેવું જોઈએ, હું એવું માનું છું. અને ખુશ ના થવું જોઈએ, કારણ કે પાકિસ્તાનમાં 200 રૂપિયાનું પેટ્રોલ છે યાર, એના કરતાં તો આપણે અડધા જ છે. હજી તો 200 પહોંચવાને બહુ વાર છે. કંઈ વાંધો નહીં, આ બધી હળવી વાતો થઈ ગઈ. હવે મને એવું લાગે છે જો સરકારની મનસા હોય તો કોઈ પણ દેશ અને કોઈ પણ રાજ્યમાં પેટ્રોલ ક્યારેય 60 કે 65 રૂપિયાથી વધે નહીં. કેલ્ક્યુલેશન પ્રમાણે આજનો બેરલનો ભાવ $75-76 પર બેરલ, એક બેરલમાં 159 લીટર, એટલે $76 ગુણ્યા 75 રૂપિયા ભાગ્યા 159 એટલે 36 રૂપિયા આવે, એનાથી વધારે આવે નહીં. એ 36 ને તમે બમણા કરી નાખો, કારણ કે એક્સાઇઝ આ તે બધા ફેર જે ટેક્સ ગણો તો 65 થી 70 રૂપિયાથી ક્યારેય વધવું જોઈએ. આ ચોખ્ખું કેલ્ક્યુલેશન. હવે મહેશભાઈએ જે ઓઇલ બોન્ડ વાળું સમજાવ્યું, એ ઓઇલ બોન્ડ આપણે માની લઈએ છીએ મનમોહનસિંહ સરકારે આપ્યા હશે. ઓઇલ બોન્ડ કેટલાના છે? 1,30,000 કરોડ, અને સાચો આંકડો કદાચ 1,34,000 કે 44,000 કરોડનો છે. અને એનું વ્યાજ આપણે ઓક્ટોબર 26 સુધી ચૂકવવાનું છે. તો સાહેબને મારી વિનંતી કે છેલ્લા 2 વર્ષમાં આપણે પેટ્રોલ ડીઝલના ટેક્સની આવક 4.5 લાખ કરોડ રૂપિયા આવી છે. તો એક જ ધડાકે 1,44,000 કરોડ રૂપિયા ચૂકવી દો ને, ભલે હજી બીજા 3 મહિના અમે તમારે 100 રૂપિયા પેટ્રોલ પુરાઈશું, કોઈ ઇસ્યુ નથી અમને. પણ આ ચૂકવ્યા પછી આની સીધી અસર 20 થી 25 રૂપિયા આ ઓઇલ બોન્ડના એટલે ડિડક્શન ઉપર ઓછામાં ઓછી 20 રૂપિયાની અસર પડશે. તો એ 20 રૂપિયાની અસર ઓક્ટોબર, આજે આપણે ઓક્ટોબરમાં બેઠા છે, સરકાર લેખિતમાં આપી દે કે 1 જાન્યુઆરીથી આ પેટ્રોલનો કે ડીઝલનો ભાવ 75 રૂપિયા, 72 રૂપિયા કે 70 રૂપિયા, કારણ કે અમારે આ ઓઇલ બોન્ડના પૈસા અત્યારે ચૂકવવાના છે, એટલે હજી 3 મહિના આ ભાવ રહેશે 100 રૂપિયા. અમે સાહેબ ખુશી ખુશી ચૂકવીને આપશું, પણ ગેરંટી લેખિતમાં તો કોઈ આપો. પહેલું. બીજું, રાજ્ય પર ચૂકવાતો વેટ, પેટ્રોલ પરનો વેટ, તમે જીએસટી, એક નેશન વન ટેક્સ, એક દેશમાં એક જ ટેક્સ, એક જ વિધાન, એક જ પ્રધાન, એક જ નકશો, એક જ ઝંડો. તો વેટને આ ભાવને કેમ જીએસટીમાં તમે મેક્સિમમ સ્લેબમાં ભરો? હું એ બી કહું છું 28% મેક્સિમમ સ્લેબ છે પેટ્રોલ જીએસટીનો. એટલે તમામ ડ્યુટીઝ આ જે આપણે ગણાવું છું 36 રૂપિયા, એની ઉપર બીજી એક નોર્મલ એક્સાઇઝ ડ્યુટી ઉપર કેલ્ક્યુલેશન કરી અને 28% જો તમે જીએસટી લગાડો તો પણ 65 રૂપિયા ક્રોસ ના થાય. તો આ પૈસા ક્યાં જાય છે? એટલે આમાં કેવું છે, ભાજપે કંઈ નવું કર્યું જ નથી. જે કોંગ્રેસ કરે એનું આપણે અમલીકરણ. કોંગ્રેસ તો બોગસ જ હતી, અમે સારા છીએ પણ અમને બીજું તો કંઈ આવડતું નથી. જે કોંગ્રેસ કરશે એ અમે કરશું. ઇન્દિરા ગાંધી જે કહેતા હતા એ શબ્દ મેં નીતિન ગડકરીના મોઢે સાંભળ્યો કે દેશના વિકાસમાં ઇન્કમ અને ટેક્સ બહુ જરૂરી છે. એટલે જેમાં એમણે ટોલ ટેક્સ ગણાવ્યો હતો અને ક્યાંક પેટ્રોલ ડીઝલનો ભાવના ટેક્સ ગણાવ્યા હતા. તો જે ઇન્દિરા ગાંધી બોલ્યા એ નીતિન ગડકરી બોલ્યા. તો આમાં અમારે બચારાએ શું સમજવું? તમે અત્યાર સુધી એમને ડફોળ ગણાયા, હવે આમાં તમને કેવી રીતે હોશિયાર કહેવા? ડબલ ઇન્વર્ટેડ કોમામાં એ જનતા અને માનનીય મોદી સાહેબ અને માનનીય ભાજપ સરકાર જવાબ આપે. જે ચોક્કસ જે રીતે અત્યારે રાજ્યમાં અમુક શહેરો એવા છે જ્યાં 100 રૂપિયાને પાર પેટ્રોલ પહોંચ્યું છે, અહીંયા આમ જનતા જેને સીધી અસર થઈ રહી છે, કેમ કે એના ઘરનું બજેટ ખોરવાઈ ચૂક્યું છે. જે 60 રૂપિયાનું પેટ્રોલ હતું, 65 ભાવ હતો, 70 સુધી હતો, અને ત્યારબાદ સીધો 100 રૂપિયા ધીરે ધીરે થોડું વધતા પહોંચી ગયો છે. એટલે એને તો સીધી અસર થઈ રહી છે. જે વ્યક્તિ રોજિંદા સવારથી ઓફિસ જાય છે, સાંજે પરત આવે છે, તેની આવક કદાચ 500 રૂપિયા હોય છે અને તેનું પેટ્રોલનો ખર્ચ 150 રૂપિયા પહોંચી જતો હોય છે. મહેશભાઈ, આપને પૂછીશ, આ જે સમગ્ર ગણિત છે તે સમજાવશો દર્શક મિત્રોને, કેમ કે ક્યાંક ને ક્યાંક જનતાને પણ એવું છે કે અમે વિકાસમાં ભાગીદાર બનીએ, સરકાર જે કરે છે યોગ્ય છે, માટે ક્યાંક અમે એવા પણ લોકો સાંભળે છે પેટ્રોલ પંપ પર બાઇટ આપતા કે અમારે તો પેટ્રોલ ગમે એટલું મોંઘું થશે, અમને વાંધો નથી. આ એટલે જે જ્યોતિબેને વાત કરી કે વોટ્સઅપ યુનિવર્સિટી એટલી સરસ યુનિવર્સિટી બનાવી છે કે એમાં દલિત 100 રૂપિયા ના આપી શકો. દેશના વિકાસ માટે બુલેટ ટ્રેન લાવવાની હોય, ચીનની સામે લડવાનું હોય, પાકિસ્તાનની સામે લડવાનું હોય, હવે તો અફઘાનિસ્તાનના પણ તાલિબાનીઓ સામે લડવાનું થશે, તો એમાં તમે આટલું ના આપી શકો? તમે શહીદ ના થાવ તો કંઈ નહીં, આ ના આપી શકો. બીજી દલીલ એમની એમ છે કે ગરીબો માટે તો અમે કરીએ છીએ, 15 કિલો મફતનું અનાજ આપીએ છીએ અમે ગરીબોને, ક્યાંથી પરવડે? આખા દેશના, આટલા મોટા દેશના સૌથી મોટો રસીકરણ અભિયાન આ દેશે ચલાવ્યો છે, આના પૈસા ક્યાંથી આવવાના? આ મુદ્દો છે. ગરીબ બહેનોનો જે મેં કહ્યું કે ઉજ્જવલા યોજનામાં બાટલો આપ્યો તે પણ હવે એ વધી ગયા, હવે એ લોકોને બિચારાને કેરોસીન બી નથી મળતું. અને આજે 1600 રૂપિયા મફતના હતા
એ તો ક્યારના 1 વર્ષમાં વસૂલ થઈ ગયા, હવે તો કોઈ ફિલિંગ નથી કરાવતું, એ મુદ્દો. બીજી વાત જે પ્રશાંતભાઈએ વાત કરી એને આગળ લઈ જવી છે. એમણે બહુ સરસ વાત કરી કે ભાઈ તમે 4 લાખ કરોડ તો ઉઘરાઈ લીધા છે, હવે 1 કરોડ અને 34 લાખનું આ બોન્ડ હતું, ઓઇલ બોન્ડ હતું, તો તમે એક સામટા ભરો ને. અત્યાર સુધીમાં પ્રશાંતભાઈ માત્ર ને માત્ર 35,000 કરોડ રૂપિયા ઇન પ્રિન્સિપલ બેલેન્સમાં એમણે નાખ્યા છે. બાકીના દર મહિને 9,000 રૂપિયા 9,000 કરોડ રૂપિયા વ્યાજના ભરે છે. કેમ? કારણ કે આ કંપનીઓ પાછી આમ હાલ ભારતની છે, દેશની છે, આપણી સરકારની છે, પણ પછી વેચાવાની છે. એટલે એનો જે નફો થાય એ નફો કોને થશે કે જે ઉદ્યોગપતિઓ છે એમને થશે. એટલે આપણે પ્રશાંતભાઈ તો 100 કીધા ને, હું એમ કહું કે હું તો 150 રૂપિયા 3 મહિના સુધી આપવા તૈયાર છું, પણ તમે એક સાથે ભરી દો ને, કેમ નથી ભરતા? એક એ મુદ્દો અગત્યનો થાય. બીજો મુદ્દો એ છે કે પેટ્રોલમાં 10% ઇથેનોલ વપરાય છે. ઇથેનોલ તો બહુ સસ્તું છે. એમણે તો સરસ ગણતરી કરીને કીધું ભાઈ ક્રૂડ ઓઇલના ભાવની જ વાત કરતા કે આંતરરાષ્ટ્રીય વધે છે તો અમે શું કરીએ. હવે આંતરરાષ્ટ્રીય તો એટલો ભાવ નથી, પણ ઇથેનોલ તો બહુ સસ્તું છે, એની તો કોઈ ગણતું જ નથી, અને છતાંય તમે ભાવ વધારો છો. બંગાળમાં ચૂંટણી આવી, 3 મહિના ભાવ સ્થિર રહ્યા. તમે આમ કંઈ દલીલો હતો કે ના અમે કંઈ જાણતા નથી, અમે સરકાર કંટ્રોલ નથી કરતી. હવે તો કંપનીઓને જે મિકેનિઝમ અમે આપ્યું છે એ કંપનીઓ ભાવને કંટ્રોલ કરે છે. તો ચૂંટણીમાં જે ભાવ સ્થિર થાય છે તો એ ક્યાંથી થાય છે? બીજી વાત એ કે વધારો થતો વધારો અને ઘટાડો થતો એનો લાભ આપણને મળતો નથી. એટલે એ મુદ્દો પણ એક અગત્યનો મુદ્દો બને છે કે ભાઈ તમે જ્યારે ઈચ્છા થાય ત્યારે વધારો ઘટાડો અને પછી માથે લેવાનું જ નહીં. દોષનો ટોપલો તો કે કંપનીઓ, દોષનો ટોપલો એટલે કે યુપીએની સરકારે કર્યું. પણ તમે તો તમને એ વખતે ખબર નહોતી કે આ ઓઇલ બોન્ડ રાખ્યા છે તો અમને મોંઘું પડશે. તો એ વખતે મોદી સાહેબ અને આપણા પેલા યોગ ગુરુ એ તો કહે છે કે મોદી સાહેબ આજે 35 રૂપિયા લીટર આપીશું અમે પેટ્રોલ. હવે બધા સંતાઈ ગયા. પણ હવે મુદ્દો એ છે રાષ્ટ્રવાદનો મુદ્દો કે મોદી સાહેબ આવ્યા છે તો હિન્દુ રાષ્ટ્ર, રામ મંદિર, બુલેટ ટ્રેન, પાકિસ્તાનનો ઇસ્યુ, ચાઇનાનો ઇસ્યુ, યુએનમાં ડંકો વગાડી દીધો. અને એટલા માટે જો ડંકા વગાડવા હોય તો પછી પેટ્રોલના ભાવ તો સામાન્ય વસ્તુ છે. આ દેશની સેવા છે અને દેશની સેવા માટે આપણે 100 નહીં 150 આપવા તૈયાર છે. પણ જ્યોતિબેને કહ્યું એમ કે ગરીબોનો શું એમનો અવાજ નથી આ. અને એ લોકોને એટલા ખુશ કરી દીધા છે કે 15 કિલો અનાજ આપે એટલે એના ઘરમાં 7,000 રૂપિયા વધારે જતા રહે ભાવ વધારાથી, પણ એ નહીં દેખાય. પ્રચંડ પ્રચાર પ્રસાર એવો છે કે 15,000 કિલો મફત મળે છે. ધન્યવાદ મોદીજી, ધન્યવાદ મોદીના બેનરો લાગે, આ બધું લાગે. એટલે આખો જે મીડિયા પ્રચાર પેલો પ્રચાર એટલો જબરજસ્ત પ્રચાર છે કે પેલો માણસ ખરેખર ભૂખ્યો હોય તો એમ કે ના હું તો ધરેલો છું, આ રાષ્ટ્રવાદથી ધરી ગયો છું. એટલે એ જે પ્રશાંતભાઈ અગેન વાત કરી કે વિરોધ બરાબર પ્રચંડ થતો નથી અને એના લીધે પણ આ બરાબર નથી. પણ અલ્ટિમેટલી ગરીબોએ બહુ જ વેઠવું પડે છે, એમના આરોગ્ય ઉપર અસર પડે છે. હવે આરોગ્ય ઉપર અસર પડે તો કહે છે અમે તો 50 કરોડ લોકોને 5 લાખનો વીમો આપ્યો, એટલે બધાને 5 લાખના ઓપરેશન જ કરાવવાના છે. કોઈને તાવ આવે, શરદી આવે, ખાંસી થાય તો એના માટે તો પ્રાઇમરી હેલ્થ સેન્ટર જોઈએ, ક્લિનિક જોઈએ. બધાને એપેન્ડિક્સના ઓપરેશન નથી કરાવવાના, બધાને કેન્સરના ઓપરેશન નથી કરાવવાના, બધાને સ્ટેન્ટ નથી મુકાવવાના 5 લાખના વીમામાં. આ જે મુદ્દો જે છે એ જે રીતે પ્રચાર પ્રસાર પ્રચંડ થઈ રહ્યો છે એમાં આ મુદ્દો ઢંકાઈ જાય છે. અને પછી મોટાભાગનો જે વોટ્સઅપ મીડિયા અને બીજા મીડિયા એ રાષ્ટ્રવાદના જે મુદ્દા ઊભા કરી રહ્યા છે એટલે મૂળ મુદ્દો દબાઈ જાય છે. જી, એટલે જે રીતે જે મુદ્દાઓ જનતા સમક્ષ મૂકવામાં આવે છે, જો કે ખરેખર જનતાને એની જરૂર જ નથી. જનતાને પ્રાથમિક સુવિધાની જરૂર છે. પેટ્રોલના ભાવ ઘટાડવાની, અનાજના ભાવ અને રાંધણ ગેસના ભાવ ઘટાડવાની જરૂર છે. જ્યોતિબેન, આપને પૂછીશ, સામાજિક કાર્યકર્તાઓ છો, જે રીતે પેટ્રોલનો ભાવ આપણે ચર્ચા કરી જ રહ્યા છે, વધે એટલે બધાનો ભાવ વધે. રાંધણ ગેસ તેના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો. પહેલા એક ગેસ કનેક્શન આપી દેવામાં આવ્યું, બોટલ આપી દેવામાં આવી, પરંતુ હવે જે રીતે તેના ભાવ સખત વધી રહ્યા છે તેને કારણે એ લોકો એક બાજુ તો એમનો ચૂલો બંધ થયો એટલે કેરોસીન તો ગયું જ ગયું અને અહીંયા બાટલા પણ મોંઘા થઈ ગયા. આમાં શહેરી જીવનના ગરીબોનું જીવન વધારે દોહલું થયું છે. કારણ કે ગરીબી રેખાથી નીચે જીવતા માણસોને પહેલાં ઉજ્જવલા યોજના તહેત એમને ફ્રી બાટલા આપવામાં આવ્યા, એક વખત ભરેલો, પણ એમને રીફિલિંગનું ઓપ્શન આપવામાં નહોતું આવ્યું. હવે જે માણસ રોજ કમાઈને રોજ ખાતું હોય એ જ્યારે મહિને એક વખત બાટલો ભરવા જાય, રોજ કમાઈ રોજ ખાતા હતા એટલે એ લોકો 10-10 રૂપિયાનું કેરોસીન લાવતા હતા. હવે એમને મહિને એક સાથે 700-800 રૂપિયા કાઢવાના થાય એ એમના માટે અશક્ય થઈ જાય. એટલે હાલ સત્ય પરિસ્થિતિ એ છે કે બધાના ઘરે ખાલી બાટલા પડેલા છે, કારણ કે ભરાવાની એમની
ઓકાત હેસિયત જ નથી રહી. અને બીજી વસ્તુ એ છે કે આ બધા આંકડાની જે ખેમ છે કે અમે બહેનોને ચૂલામાંથી કાઢી, ધુમાડામાંથી કાઢી, પણ બહેનો 1 મહિના પછી ત્યાં જ હતી કે જ્યાં પહેલાંથી હતી. આ સરકારની એક બહુ સ્માર્ટ મૂવ છે કે પહેલાં કશું પણ હોય એટલે એને એક તો દેશ પ્રેમનું એને એક એ લપેટી દો, એની ઉપર રેપર લગાડી દો કે ભાઈ આ જે છે દેશ પ્રેમ માટે છે, ગરીબો માટે છે. અને મેં કહ્યું એમ કે તમે એક વખત કોઈને 1 ટન ખાવાનું આપો એના કરતાં એને કમાવાનું શીખવાડો ને તો આખી જિંદગીની એની અને એને પરિવારની ભૂખ ભાંગે. પણ જ્યારે રસ્તો ખોટો પકડ્યો હોય, ફક્ત જાહેરાતો થાય છે. અને હું તમને એક સત્ય હકીકત બીનાબેન કે હવે ગરીબો પણ આ મોહમાંથી નીકળી ગયા છે. એમને ખબર છે, કારણ કે એમને જે કંઈ ભોગવી રહ્યા છે ભારોભાર અસંતોષ છે. એટલે જો આ ભાજપના નેતાઓ આ હોર્ડિંગ ને જાહેરાતો કરીને અને જાતે ને જાતે શાબાશી આપીને એક જાતની સહમૃગ નીતિ અપનાવી રહ્યા છે, રેતીમાં મોડું ખોસીને એવું માની રહ્યા છે કે તોફાન છે જ નહીં. એ એમના પોતાનો ભ્રમ છે. જે નિમ્ન વર્ગ છે એ અત્યારે ભયંકર અસંતોષથી ઘેરાયેલો છે અને એમના માટે જીવન ખરેખર બહુ તકલીફવાળું છે. જી પ્રશાંતભાઈ, આપને પૂછીશ, પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે અને ખાસ વાત એ છે કે અત્યારે આપણી પાસે વિપક્ષ પણ નથી, કેમ કે વિપક્ષની પણ જવાબદારી હોય છે કે જનતાના પ્રશ્નો ઉઠાવે અને રજૂઆત કરે. પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક હું માનું છું કે અહીંયા જવાબદાર વિપક્ષ પણ છે. અને વિપક્ષે જેમ પેગાસિસને મુદ્દાને ઉછાળ્યો અને સંસદ ઘેર્યું, સંસદ ચાલવા ના દીધું, એ વિપક્ષે પેટ્રોલ પર કેમ આવો હંગામો નથી કર્યો? અને માનનીય સ્મૃતિબેન પાસે બંગડીઓ હતી, સંસદનું પ્લેટફોર્મ હતું અને એમણે મનમોહનસિંહને આમ બંગડીઓ બતાવીને આમ ફેંક્યું હતું. એટલે પણ એટલું સારું સંસદનું પ્લેટફોર્મ હતું, જનતાને આ જ બંગડીઓ ક્યાં ઉલાળવી હોય તો એમને કોઈ પ્લેટફોર્મ આપો એમ. કારણ કે હવે એ નથી થતું. વિરોધ કરો તો દેશદ્રોહી ગણાઈ જઈએ છે. એટલે પણ આ લોકશાહીના બંધારણના આ વિરોધ એ પ્રજાહિતના જ વિરોધ હોય છે. ઘણી બધી વાતો થઈ. એમાં મેં જેમ એક તો ભાવની આપણે દ્રષ્ટિએ ગણતરી કરી, 1,30,000 કરોડની આપણે વાત કરી. આ બધું મનસા ઉપર જાય છે કે કેટલી તમારી પોલિટિકલ વિલ છે. અને આ બધાથી ઉપર માનો કે હમણાં વાત કરી કે ગરીબોને આપણે અનાજ આપીએ છીએ. કોંગ્રેસે 70 વર્ષમાં કાંઈ જ નથી કર્યું, માત્ર ગરીબો પાડ્યા અને ગરીબો વધાર્યા. અને અત્યારે આપણે શું સાંભળીએ છીએ? કેટલા ગરીબો આપણે સાંભળીએ છીએ ભાઈ મહેશભાઈ? કેટલા લોકોને આપણે મફત રાશન આપીએ છીએ? 80 કરોડ. એટલે 130 કરોડની વસ્તીમાં 80 કરોડ તમે ગરીબ કર્યા. તમે સમજવું શું અમારે? એટલે તમે શું બોલો છો? પહેલા શું બોલતા હતા? અભી બોલા અભી ભોગ, કાન આમથી પકડાવો આમથી પકડાવો. તો તમારામાં પેલામાં ડિફરન્સ મને ખાલી હવે તમે બીજું કંઈ ના કરો, અમને ખાલી ડિફરન્સ આપો કે એમનાથી તમે અલગ કઈ રીતે છો. એટલે ખાલી ભાષાથી છો, વાક્યોથી છો. અહીં કચરો નાખવો નહીં, નાખનારને સજા થશે. અહીં કચરો નાખવો નહીં, નાખનારને સજા થશે. આ જે એપોસ્ટ્રોફી કે કોમા લગાડ્યો છે એ તમે ખાલી આટલો ક્લિયર કરી આપો. બીજી વાત, તમારા પ્રત્યે સરકારને એટલે સરકાર પ્રત્યે દેશને બહુ આશા હતી અને આશા છે. કદાચ હજી તમે સારા જશો રાષ્ટ્રવાદના નામે, પાકિસ્તાનની સામે, આતંકવાદની સામે, વૈશ્વિક કક્ષાએ નામમાં, પણ એની સામે બીજી જે નાની મોટી અપેક્ષા જે પાયાની કહેવાતી હોય છે. કારણ કે હું જીવતો રહીશ તો મારી સોંઘવારીથી રહીશ, પેટ્રોલ ડીઝલના ભાવથી રહીશ, મારી રોજબરોજની પ્રક્રિયાથી રહીશ. હું જીવતો રહીશ તો મારા પોતાનામાં કંઈક બળ આવશે આતંકવાદની સામે લડવાનો. પણ હું એટલે કાં ભૂખથી મારી નાખો ને કાં આતંકથી મારી નાખો, બે વસ્તુ છે. હવે તો આનાથી વધારે કંઈ બોલવાનું રહેતું નથી. હવે આ લોકોએ પણ નક્કી કરવાનું. અમુક વોટ્સઅપ યુનિવર્સિટીની વાત થાય છે. મારા મિત્રોને એટલે વિનંતી છે, જો પક્ષ ક્યાંય જવાનો નથી, પક્ષ ત્યાંનો ત્યાં રહેવાનો છે. તમે આંતરિક કલહ એકબીજામાં ઊભો કરો છો, બાકી આ તો ત્યાંના ત્યાં એકના એક જ છે ભાજપ કોંગ્રેસ. એટલે એમના માટે થઈ તમે બાજી અને વોટ્સએપ પર ઝઘડા કરી અને આંતરિક કલહ ઊભો ના કરશો. ઘણા એવું લખતા હોય છે કે બળદ ગાડીમાં જઈશ પણ વોટ તો મોદીજીને આપીશ. તમે આપો, તમારી વિચારધારા તમારી ગમતું પાત્ર હોઈ શકે છે, પણ એને લઈને આંતરિક કલહ જે ઊભા થઈ રહ્યા છે, કારણ કે નાની નાની બાબતોમાં ઝઘડા વધી ગયા છે વોટ્સઅપને લઈને. અને એટલે સોશિયલ મીડિયાના જે આખા કાયદા આપણે બનાવવા પડ્યા છે એ બધું જોતા એવું લાગે છે કે દેશ આખો એક અલગ દિશામાં જઈ રહ્યો છે. દેશને નવી દિશામાં લઈ જવાનો હતો, અલગ દિશામાં નહીં. અને અલગ દિશા બી હોય તો હું સકારાત્મકની દિશામાં જવા માટે અપીલ કરું છું આજના યુવાનોને. ફરી પાછા પેટ્રોલ ડીઝલ પર જો આવી જઈએ તો આ 1,30,000 કરોડ સરકાર ધારે તો એક ઝાટકે આપી શકે છે. મહેશભાઈએ બહુ જ સારું ધ્યાન દોર્યું કે આગળ જતા કદાચ આ કંપનીઓ વેચાવાની હોય તો એનો ફાયદો કંપનીઓને બીજી રીતે થવાનો છે. આ 1,30,000 કરોડ રૂપિયા જો એક ઝાટકે ચૂકવવામાં આવે તો ઓછામાં ઓછા 20 રૂપિયા. બીજું મારી રાજ્ય સરકારને એક વિનંતી છે કે આપણે ત્યાં 24% વેટ લઈએ છીએ,
એકવાર સાહેબ ઇલેક્શનના નામે તો ઇલેક્શનના નામે 4% વેટ ઘટાડશો તો 5-7 રૂપિયાનો ફેર પડશે. એટલે એ 5-7 રૂપિયા બી અમારા માટે તો બહુ છે. આવી કોઈ એક્શન તાત્કાલિક લેવાની જરૂર હવે સમય પાકી ગયો છે, કારણ કે હવે વધારે પડતું મોડું થઈ રહ્યું છે. આ તમે તમારા ને તમારા માણસોને મારી રહ્યા છો. જી, તો જે રીતેની ચર્ચા ચાલી રહી છે, મહેશભાઈ આપને પૂછીશ, છેલ્લો સવાલ છે, કેમ કે મોંઘવારી વધી, આપે જે જનતાને સમગ્ર માહિતી આપી છે, દર્શક મિત્રોને ખૂબ સારી માહિતી આજે મળી છે કે કઈ રીતેનું વેટ હોય છે, કેટલું છે, સરકાર શું જુઠ્ઠાણા તેમની સામે ચલાવી રહી છે, અને હવે છેલ્લો સવાલ કે જો આમાં ઘટાડો કરવો હોય તો શું કરવું? બહુ સરસ સવાલ છે. કેન્દ્રની સરકારે એમ કહ્યું કે અમે જીએસટીમાં લાવવા તૈયાર છે. જે પ્રશાંતભાઈ કહ્યું કે વન નેશન વન રાશન, વન નેશન વન ઇલેક્શન, સમથિંગ 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 બધું. હવે જીએસટીની વાત આવી તો કે રાજ્યો ના પાડે છે. હવે રાજ્યો તો ના પાડવાના એટલા માટે છે કે તમે જીએસટીના પૈસા કોવિડમાં નહોતા આપ્યા. હવે આની આવક છે એટલે રાજ્યો ના પાડવાના. પણ કેન્દ્ર સરકાર એનો જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ છે એટલો ઘટાડી શકે ખરી? તો પછી જીએસટીને બાજુ પર મૂકો ને તમે. જીએસટીમાં કેન્દ્ર સરકારનો ટેક્સ ના લે લોકો, તોય ઘટશે, એક્સાઇઝ ડ્યુટી ઘટશે. 250% એક્સાઇઝ ડ્યુટી છે. એક્ઝેક્ટલી. એટલે જે 250% છે એ તો કેન્દ્રના હાથમાં છે, એમાં રાજ્યો ક્યાં આવ્યા? પણ દોષનો ટોપરો માત્ર રાજ્યો ઉપર, અગાઉની સરકારો ઉપર, આ બધી કલ્યાણકારી નીતિઓ ઉપર લગાવવાનો મતલબ એ થયો બીનાભાઈ, રાજ્યો ના પાડે છે કે તમે રાજ્યો ના પાડી છે કે તમારે ના પાડવી? હા, એટલે બહુમતી રાજ્યો ભારતીય જનતા પાર્ટી શાસિત છે, એટલે એ ના પાડે એટલે સ્વાભાવિક છે ના પાડે. પણ તમે તમારા હાથનો જે ટેક્સ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટનો ટેક્સ, એ તો ઘટાડો. એટલે સરકાર એટલે રાજકીય ઈચ્છા શક્તિ નથી, અને એના પરિણામે આ લોકો વેઠી રહ્યા છે. એટલે હું તો એમ કહું છું કે સરકાર પોતાના પગ પર કુહાડો મારે છે, વાત તો સાચી, પણ એનો કુહાડાની જે અસર છે ને એ ગરીબો ઉપર પડે છે. જી, તો જે રીતે ચર્ચા ચાલી છે, આપ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગીદાર થયા તે બદલ આભાર. જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, આમ જનતા હવે ત્રાહિમામ પોકારી ઉઠી છે કે ભાવ ઘટવા જોઈએ, કેમ કે ખિસ્સા ખાલી થઈ ચૂક્યા છે. રાજ્ય સરકારને પણ રજૂઆત કરાય છે કે ભાવ ઘટાડો, જે વેરો લેવાય છે, વેટ લેવાય છે, તેમાં ઘટાડો કરો. કેન્દ્ર સરકારને રજૂઆતો કરાય છે. હવે ભાવ ક્યારે ઘટશે તે તો જોવાનું રહ્યું, આપણી આશાઓ ક્યારે પૂરી થાય છે તે પણ જોવાનું રહ્યું. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ, અને ખાસ હવે જોવો અમારી વિશેષ રજૂઆત બિયોન્ડ ધ બ્યુરોક્રેસી, એડિટર ઇન ચીફ દીપક રાજાણી સાથે.